Good afternoon, students. આજે આપણે પીરિયડ નંબર 1 વેર વેલ્યુ બરાબર તમે ક્યાં છો એ જોઈશું. તેમાં એક્ટિવિટી નંબર 1 જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 1 પર આપેલી છે તે જોઈશું. બરાબર, દરેક સ્ટુડન્ટ પોતાની ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 1 ઓપન કરે. બરાબર, તેમાં આપેલું છે યુનિટ નંબર 1 એક્ટિવિટી નંબર 1 વેર વેલ્યુ. જો વિદ્યાર્થીઓ એક્ટિવિટી નંબર 1 એમાં શું કીધું છે, નીચે આપેલું ગીતનું અભિનય સાથે ગાન કરો. આ વિદ્યાર્થી મિત્રો તમે ઘરે જઈને શક્ય નથી કે આપણે અભિનય કરી શકીએ. બરાબર, જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે પહેલા આપણે અભિનય કરાવી દઈશું. હવે આપણે અહીંયા જોઈશું કાર્ય શું છે, there were 5 in the bed. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોશો, પિક્ચરમાં તે બેડ છે, બેડની અંદર 5 શું છે, છોકરા બાળકો. અહીંયા આપણું આપણે જો ચિત્રમાં જોશો તો તમને ખબર આવી રીતે કે બાળકો છે. શું છે, there were 5 in the bed. એટલે પલંગમાં 5 છે. એટલે આપણે શું સમજવું, પલંગમાં 5 બાળકો છે. There were 5 in the bed. તો ચિત્રમાં જોશો તો પલંગની અંદર 5 બાળકો સૂતેલા છે. And the little one said. બરાબર, આ 5 બાળકો સૂતેલા છે. એમાં સૌથી નાનો બાળક છે એને little એટલે નાનું. And the little one said. એટલે સૌથી નાનું છોકરું છે કે બોલે છે. said એટલે બોલવું. રોલ ઓવર બરાબર, રોલ ઓવર એટલે ગુલાટી ખાઓ. So તેથી they all rolled over. all એટલે they એકવાર પેલા 5 બાળકો હતા એમાંથી સૌથી નાનો છોકરો છે તે એવું કહે છે કે રોલ ઓવર એટલે ગુલાટ ખાઓ. So તેથી they all roll over એટલે બધા શું કરે છે, પલંગ ઉપર ગુલાટ ખાય છે. and one fell down એટલે નીચે પડ્યો. ફરી આપણે આ સ્ટેન્ડ આખું જોઈ લઈશું. કંપની there were 5 in the bed. તમે ચિત્રમાં જોશો કે ચિત્રની અંદર પલંગમાં 5 બાળકો સૂતેલા છે. and the little one said. અને આમાં સૌથી નાનું બાળક છે તે બોલે છે roll over એટલે ગુલાટ ખાઓ. so તેથી they all roll over. તેથી બધા all એટલે બધા, roll over એટલે બધા શું કરે છે, ગુલાટ ખાય છે. and one fell down અને એક એમાંથી પલંગમાંથી નીચે પડી ગયો. બસ સેકન્ડ સ્ટાન્ડર્ડ બીજું છે. જો એમાં શું there હવે કેટલા રહ્યા, 5 બાળકો હતા. એમાંથી એક છોકરો શું પલંગમાંથી નીચે પડી ગયો. એટલે કેટલા બાળકો રહ્યા માં 4. શું છે, there were 4 in the bed. બરાબર, એટલે પલંગમાં 4 બાળકો છે. and the little one said. પાછો પણ નાનું બાળક છે ને પાછું શું કહે છે, પાછું બોલે છે roll over એટલે ગુલાટ ખાઓ. and one fell down અને એમાંથી શું થાય, 4 માંથી એક શું થાય છે, પાછો નીચે પડી જાય છે. હવે વિદ્યાર્થી કેટલા બાળકો રહેશે, 3. બરાબર, 2 પડી ગયા એટલે 3 રહેશે. આગળ જાઓ છો. there were 3 in the bed. હવે કેટલા રહ્યા, 2 પડી ગયા એટલે કેટલા રહ્યા પલંગમાં, 3. એટલે કહે છે કે ત્યાં 3 બાળકો પલંગમાં 3 બાળકો છે. and the little one said. અને સૌથી નાનું બાળક પાછું બોલે છે
રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે ઉલટ ખાઓ ઉલટ ખાઓ ઉલટ ખાઓ. સો તેથી they all roll over એટલે જે ત્રણ હતા બધા સાથે ઉલટ થાય and one fell down અને એક બાળક નીચે પડી જાય છે. હવે ત્રણ નીચે પડી ગયા. મારા કલમમાં પાંચમાં ત્રણ પડી ગયા. કેટલા રહેશે? બે રહેશે. ફરી આગળ છે there were two in the bed. બરાબર? હર કલમમાં બે બાળકો રહે છે and the little one said અને સૌથી નાનું બાળક પાછું બોલે છે roll over roll over roll over એટલે ઉલટ ખાઓ ઉલટ ખાઓ ઉલટ ખાઓ and one fell down અને એક બાળક એમાંથી નીચે પડી જાય છે. there was in the bed there was one in the bed. પલંગમાં કેટલા બાળકો રહે છે? એક. and the little one said good night અને કોણ બોલે છે? એ શુભ રાત્રિ. નાનું બાળક બોલે છે શુભ રાત્રિ. એટલે સૌથી નાનું બાળક એટલો પલંગમાં રહે છે. બીજા ચાર છે એ બધા ક્યાં રહે છે? પલંગમાંથી નીચે પડી જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ આપણો એક્ટિવિટી નંબર 1. હવે એક પાછળ છે પેજ નંબર 2 જુઓ. તમે પેજ નંબર 2 પાછળ જોશો તો આમાં શું કહેલું છે? ગીતમાંથી ઉદાહરણ મુજબ રેઇનિંગ વર્ડ શોધો. બરાબર? રેઇનિંગ વર્ડ એટલે સરખા પ્રાસવાળા. ગુજરાતી ભાષામાં કહ્યું સરખા પ્રાસવાળા, જ્યારે ઇંગ્લિશમાં રેઇનિંગ વર્ડ છે. હવે ગીતમાંથી ઉદાહરણ મુજબ રેઇનિંગ વર્ડ શોધો. આપણે જે આગળ પોયમ જોઈ એમાંથી આપણે સરખા શોધવાના છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપેલું છે રેડ. અહીંયા આપેલું છે રેડ, એનું આપેલું છે રેડ. બરાબર? જો વિદ્યાર્થીઓ બંનેનો ક્લાસ કયો છે? સરખું છે. રેડ અને બેડ. એવી રીતે આપણે પોયમમાંથી બે શોધીને લખવાના છે. અહીંયા આપેલું છે રાઈટ. તો રાઈટ જો શબ્દ કયો છે તો તમે જેને આવડે એ બોલશે. બરાબર? ટાઈપ કરશે તેને અનમ્યુટ કરવામાં આવશે. રાઈટ જો શબ્દ તમારી પોયમમાં કયો આપેલો છે શોધો તો બાળકો. રાઈટ જો શબ્દ, રાઈટ જો શબ્દ વિદ્યાર્થી મિત્રો, મારો વોઇસ આવે છે તમને? હેલો સ્ટુડન્ટ્સ, મારો વોઇસ આવે છે તમને? મારો વોઇસ આવે છે? આવે છે ને? હા. હવે જુઓ અહીંયા શું છે? મેં તમને પૂછ્યું છે કે અહીંયા આપેલું છે બેડ, તો એનું બેડ આપેલું છે. અહીંયા જો રાઈટ, રાઈટ જો શબ્દ સરખા પ્રાસવાળો શબ્દ કહીના તમારે આ પોએમ છે એમાં શોધીને બોલો તો કયો આવશે? રાઈટ જો શબ્દ. રાઈટ છે તો જો શબ્દ કયો છે સરખા પ્રાસવાળો? જેને આવડે બોલે. રાઈટ જો શબ્દ સોલંકી સૂર્યરાજ. બોલ તો બેટા. રાઈટ જો શબ્દ કયો છે પોયમમાં? નાઈટ. રાઈટ. બરાબર? રાઈટ તો નાઈટ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ અને નાઈટ જો પાછળનો પ્રાસ સરખો આવે છે એવા શબ્દો શોધવાના છે. ચલો હવે આપણે આગળ જોઈએ. અહીંયા આગળ આપણે છે ટોલ. ટોલ જો શબ્દ ક્યાં આપેલો છે? ટોલ. અને જો શબ્દ પ્રાસ વાળો શબ્દ પોયમમાં કયો છે? ટોલ. દેવ બોલ તો દેવ. ઓલ. બરાબર? ટોલ તો ઓલ એટલે બધા. આગળ આપેલું છે ટ્રી. આ ટ્રી જો સરખા પ્રાસ વાળો શબ્દ ક્યાં કયો આપેલો છે પોયમમાં? દીપેશ બોલ તો. ટ્રી જો શબ્દ એનો પ્રાસ સરખો આવવો જોઈએ. બરાબર? પોયમમાંથી બોલો તો કયો શબ્દ છે ટ્રી જો? તો જો એનો શબ્દ થાય છે ટ્રી. બરાબર? સરખા પ્રાસ વાળો. આગળ છે અલાઇવ. લાઈવ જો શબ્દ કયો છે સરખા પ્રાસ વાળો? સ્મિત બોલ તો. અનમિત છે. હા, એના જો સરખા પ્રાસ વાળો શબ્દ કયો છે? ફાઇવ. આગળ છે સેન્ડ. સેન્ડ જો શબ્દ સરખા પ્રાસ વાળો કયો શબ્દ છે? સેન્ડ.
પાછળનો શબ્દ સરખો આવવો જોઈએ. સેન જેવો શબ્દ કયો છે? દેવ બોલતો. જો શું આવશે? એન્ડ આવશે. એન્ડ. પછી છે ફૂડ. ફૂડ ને જો શબ્દ કયો છે? એમાં શ્લોક બોલતો. ફૂડ જો શબ્દ કયો છે? ગુડ. બરાબર. આગળ છે બેલ. એના જો શબ્દ કયો છે? સરખા પાસ કરો. તાનું બોલતો. એના અક્ષર છે કે. આગળ છે બ્રાઉન. બ્રાઉન. એના જો શબ્દ કયો છે? બ્રાઉન. પાછા સરખું આવવું જોઈએ પૂરો ત્યારે તમે. શું હશે? ડાઉન. ઓકે. આગળ છે મોર. મોર. મોર કહેવાય. એના જો શબ્દ કયો છે? રામ. શું? રામજી બોલતો. એના જો શબ્દ છે ફોર. બરાબર. વિદ્યાર્થી વાંચો. આ તમારે આપણે શું છે? સરખા પ્રાસ વાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો રેડ. રેડ જો રેડ પાછળ રેડ તો પાછળ એને કેવું લખે? રેડ. પાછળનો પ્રાસ કેવો ચાલે? સરખો હોવો જોઈએ. અહીંયા છે રાઈટ. રાઈટ ના જો શબ્દ પોયમમાં કયો છે? નાઇન. અહીંયા છે ડોર. તો પોયમમાં કયો શબ્દ આપેલો છે? ઓર. અહીંયા છે ટ્રી. પોયમમાં કેવો છે? ટ્રી. લાઈવ અને ફાઈવ. અહીંયા છે સેન્ડ. એનો આપેલું છે એન્ડ. ફૂડ. એના જો શબ્દ આપેલો છે પોયમમાં ગુડ. બેલ. એનો આપેલું છે ફેલ. બ્રાઉન. એનો આપેલું છે ડાઉન. મોર. મોર કે ફોર. બરાબર. એના સામ બધાના ક્લાસ કેવા છે? સરખા. ઇંગ્લિશમાં શું કહે છે? રિલેટિવ વર્ડ્સ કહે છે. બરાબર. બરાબર. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક્ટિવિટી નંબર 1 પૂરી થઈ છે. હવે આપણે એક્ટિવિટી નંબર 2 કે જોશું. એક્ટિવિટી નંબર 2 માં દરેક સ્ટુડન્ટ જોશો કે ચિત્ર આપેલું છે. ચિત્ર શેનું છે? તમને ખબર પડી જશે. બરાબર. ગાર્ડન નું ચિત્ર આપેલું છે. એમાં બધા બોયઝ અને ગર્લ્સ આપેલા છે. એ શું કરે છે? રમે છે. હવે આપણે નીચે બધા પ્રશ્નો પૂછેલા છે તે આપણે જોઈશું. જો પહેલા ચિત્ર જેમથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નનો જવાબ લખો. બરાબર. ચિત્ર જોશો તો જો ચિત્રમાં પહેલા જય નામનો છોકરો છે એ ઝાડ ઉપર છે. બરાબર. પછી એની નીચે સંજય છે એ ઝાડની પાછળ સંતાયેલો છે. પછી તેની બાજુમાં લપસણી છે તે રેશમા નામની છોકરી છે લપસણી ગાય છે. એના પછી હિંચકા છે. બરાબર. બાજુમાં ચિત્રમાં એમાં સોના અને મોના નામની બે ગર્લ્સ હિંચકા કરેલી છે. પછી આ બાજુ જોશો તો બરાબર ઉચક નીચક છે. તેમાં ઇરફાન અને મહેશ છે. બરાબર. અને દોરડી કૂદે છે તે ત્રણ ગર્લ્સ છે. એનું નામ છે સુનિતા, ઈવા અને ગીતા. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચિત્ર જોયું. તો ચિત્રના આધારે આપણે પ્રશ્નો પૂછેલા છે. તે પ્રશ્નનો જવાબ આપણે આપીશું. તો અહીંયા એવું છે there are some children in the garden, count them. બરાબર. આપણે બોલે છે અહીંયા થોડા બાળકો છે. કાઉન્ટ એટલે ગણવું. આપણે તેમને ગણવાના છે. નંબર ઓફ બોયઝ અને નંબર ઓફ ગર્લ્સ. તો વિદ્યાર્થી મિત્રો જેને આવડે એક બોલે કે કેટલા છોકરાઓ છે ચિત્રમાં અને કેટલી છોકરીઓ છે. બરાબર. કેટલા છોકરાઓ છે અને કેટલી છોકરીઓ છે. શ્લોક બોલતો. શ્લોક. હા. તો એ જો તમારો આન્સર છે ને એટલે નેમ ઓફ બોયઝ. નેમ ઓફ બોયઝ. એમાં શું આવશે? કેટલા છોકરાઓ છે? 4. તો તમે તમારી બુક્સમાં શું લખશો? 4. બરાબર. ને આગળ છે નેમ ઓફ ગર્લ્સ.
તો ગર્લ્સ કેટલી છે 6 બરાબર 6 છોકરીઓ છે. હવે આગળનો પ્રશ્ન છે રાઇટ ધેર નેમ્સ. હવે તેમના નામ લખવાના છે. જેને આવડે એ બોલે. રાઇટ ધેર નેમ્સ. સ્મિત, જય, સંજય, સુનિતા, ઈના, ગીતા, એકતા, મહેશ, સોના, મોના, રેશમા. બરાબર. એવી રીતે રાઈટ આપણે આવી રીતે લખીશું. અહીંયા આપણે લખીશું બોયઝ. બરાબર. તો બોયઝ માં કયા કયા છે એ લખીશું. જય, સંજય, ઇરફાન અને મહેશ. બરાબર. 4 બોયઝ થઈ ગયા. હવે આપણે ગર્લ્સ માં નામ લખીશું. આ પહેલાનો આન્સર છે. આ બીજાનો. ગર્લ્સ માં છે રેશમા, સોના, મુના, સુનિતા, ઈવા અને ગીતા. બરાબર. જો તમને એવું કહ્યું છે રાઇટ ધેર નેમ્સ એટલે તેઓનું નામ લખો. તો તમે શું લખશો? બોયઝ માં કોણ છે? જય, સંજય, ઇરફાન અને મહેશ. એ રીતે ગર્લ્સ માં તમે શું લખશો? રેશમા, સુના, મુના, સુનિતા, ઈવા અને ગીતા. હવે આગળનું શું છે? વેર ઇઝ મહેશ? તો મહેશ ક્યાં છે? જો તો વિદ્યાર્થી મિત્રો મહેશ ચિત્રમાં છે. ક્યાં છે? પૂછક પૂછક. એને શું કહેવાય? સીસો કહેવાય. શું કહેવાય? સીસો. તો તમે આન્સર શું લખશો? તો તમે આ રીતે આન્સર લખશો કે મહેશ ઇઝ ઓન. ઓન એટલે ઉપર. મહેશ ઇઝ ઓન ધ સીસો. આગળ છે ચોથો પ્રશ્ન. વેર આર સોના એન્ડ મોના? સોના એન્ડ મોના ક્યાં છે? બરાબર. તો તમે ચિત્રમાં જોશો તો સોના અને મોના એ શું કરી રહ્યા છે? ડિસ્કો એટલે સ્વિંગ. ડિસ્કો ખાઈ રહ્યા છે. તમે શું લખશો એમાં? સોના એન્ડ મોના. તમે લખશો સોના એન્ડ મોના આર on the swing. બરાબર વિદ્યાર્થી મિત્રો. જો તમે ઇઝ કેમ લખ્યું તો એ મહેશ એક જ છે એટલે ઇઝ નથી. જ્યાં સોના અને મોના બહુ વચ્ચે થઈ ગયું એટલે તમે શું લખ્યું? આર. તો સોના અને મોના આર on the swing. બરાબર. આ પાંચમો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 5 શું છે? આર જય એન્ડ સંજય on the seesaw. લેવું પૂછેલું છે. પ્રશ્ન પૂછેલું છે. તો પાછળ ક્વેશ્ચન એવું છે. આર જય તો શું જય અને સંજય સીસો એટલે કે ઊંચક નીચક પર બેઠેલા છે? તો જો એ ક્યાં આગળ છે? તો ઝાડ પર ચડેલો છે અને ઝાડની પાછળ સંતાયેલો છે. એટલે તમે શું લખશો? નો. શું લખશો? નો. જય એન્ડ સંજય are not, Jay and Sanjay are not on the seesaw. આગળ લાસ્ટ આપણે ચાલ્યું છે is Nero behind the tree. આપણને એવું કહ્યું છે behind એટલે પાછળ. બરાબર. behind એટલે પાછળ. કે શું નીરો ઝાડની પાછળ સંતાયેલો છે? તો ઝાડની પાછળ કોણ સંતાયેલું છે વિદ્યાર્થી મિત્રો? કોણ સંતાયેલું છે ઝાડની પાછળ? સંજય. તો તમે શું લખશો? નો. સંજય. શું લખશો? નો. વિદ્યાર્થી મિત્રો સોરી એ નીરવ નામ છે ને તમારી બુકમાં નીરવ નામ હશે ત્યાં જય લખી દેજો. બરાબર. તમારા પ્રશ્નમાં જો નીરવ લખ્યું છે ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી તે નીરવ નથી તે જય લખી દેજો. બરાબર. એ નીરવ નામ તો છોકરો ચિત્રમાં આપેલો જ નથી. માટે જે લોકોના પ્રશ્નમાં ઇઝ પછી નીરવ છે ને નીરવ ત્યાં આગળ બહુ સર્કલ કરી ત્યાં જય લખી દેજો. તો આપણે એવું કરીએ ઇઝ જય બિહાઇન્ડ ધ ટ્રી. શું જય
જળની પાછળ સંતાયેલો છે જય નથી સંતાયેલો, પણ સંતાયેલો છે સંજય. તો તમે શું લખશો? નો Joy is not behind the tree. બરાબર, તમે શું લખશો? No, joy is not behind the tree. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તકમાં એટલે કે ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન નંબર 6 એમાં is નીરવ છે ને, નીરવ માં તો ત્યારે નીરવ પર ચેકનો વાળો છે જય લખેલું બધા, કારણ કે આપણે અહીંયા ચિત્રમાં નીરવ નામનો કોઈ છે તે. બરાબર, હવે આગળ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 છે who is on the slide. સ્લાઇડ એટલે લપસણી પર કોણ છે એવો મને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો કોણ છે તમે જોશો તો અહીંયા કોણ છે લપસણી પર? રેશમા. તો તમે શું લખશો? ક્વેશ્ચન નંબર 7 નો આન્સર રેશમા is on the slide. બરાબર, હવે આગળ ક્વેશ્ચન નંબર 8. એમાં શું છે? who was skipping. સ્કીપિંગ એટલે દોડા કૂદવા. દોડા કોણ કૂદી રહ્યું છે? તો તમે ચિત્રમાં જોશો તો ત્રણ ગર્લ્સ છે. કોણ કોણ છે? સુનિતા, ઈવા અને ગીતા. તો તમે શું લખશો? સુનિતા, ઈવા and ગીતા are skipping. Question number 9. તેમાં શું છે? what is રેશમા doing. રેશમા શું કરી રહી છે? તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોશો તો રેશમા શું કરી રહી છે? સ્લાઇડિંગ એટલે લપસણી થઈ રહી છે. તમે શું લખશો? કે રેશમા is sliding. રેશમા is sliding. ક્વેશ્ચન નંબર 10 લાસ્ટ. બરાબર, ક્વેશ્ચન નંબર 10 માં શું છે? what are સુનિતા and ગીતા doing. સુનિતા અને ગીતા શું કરી રહ્યા છે? તો તમે જોશો સુનિતા અને ગીતા શું કરી રહ્યા છે? સ્કીપિંગ. બરાબર, દોડા કૂદી રહ્યા છે. તો તમે શું લખશો? સુનિતા and ગીતા, સુનિતા and ગીતા are skipping. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા 10 એ 10 ક્વેશ્ચન થઈ ગયા છે. હવે આપણે આગળ એક્ટિવિટી નંબર 3 જોઈશું. બરાબર, એક્ટિવિટી નંબર 3. આ એક્ટિવિટી નંબર 3 જોઈશું. બરાબર, એક્ટિવિટી નંબર 3 માં શું છે? નીચેના સમાસ સાંભળો અને વાંચો. અહીંયા સંવાદ આપેલા છે. સંવાદને ઇંગ્લિશમાં ડાયલોગ કહે છે. બરાબર, તો એવું કહે છે કે નીચેના સમાસ સાંભળો અને વાંચો. અહીંયા એવું આપ્યું છે ટીચર અને રેશમા. ટીચર એટલે શિક્ષક છે અને ટીચર અને રેશમા એટલે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ છે તે જોઈશું. ટીચર એવું કહે છે રેશમા give me a sharpener please. give એટલે આ તું મને તારો બરાબર સંચો, જે પેન્સિલ આપણે છોડો તે સંચો મને આપને. તો રેશમા કે here it is ma'am. ये आ रहो मैडम. टीचर શું કહેશે? થેન્ક યુ એટલે આભાર તારો. પુટ ઇટ ઓન ધ ટેબલ. પુટ એટલે મૂકવું. બરાબર, આને ટેબલ ઉપર મૂકી દો. હવે એવી રીતે બી સંવાદ આપ્યું છે. એમાં છે ઈલા અને જયન. બરાબર, બે વિદ્યાર્થીઓના સંવાદ છે. ઈલા એટલે જયન, બરાબર, ઈલા જયન એટલે જયન. પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. પુટ એટલે મૂકવું અને ઇરેઝર એટલે રબર. ટેબલ પર તારું રબર મૂકને. તો જયન શું કહે? ઓ શ્યોર એટલે હા ચોક્કસ. તો ઈલા શું કહે? થેન્ક્સ એટલે તારો આભાર. એવી રીતે બીજો આપ્યો છે સી દક્ષા અને દિવ્યા.
એ બે સ્ટુડન્ટ વચ્ચેનો સંવાદ આપ્યો છે. તો દક્ષા એવું કહે છે give me a sketch pen દિવ્યા. એટલે દિવ્યા પાસ sketch pen મને આપને, give me એટલે આપને. તો દિવ્યા શું કહેશે નો sketch pen એટલે મારી પાસે sketch pen નથી, સોરી એટલે હું દિલગીર છું. બરાબર. દક્ષા ઓકે સારું give me your helping. તું મને તારી helping આપને. તો દિવ્યા શું કહેશે here it is. આ રહી તે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી જો એ બી માં પાછળ પેજ નંબર 4 પર બી એક્ટિવિટી આપેલી છે. તે જો શું છે તમારી વસ્તુની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે. તે પ્રવૃત્તિ કરો તે માટે નીચે જ્યાં સંમત તમને ઉપયોગી થશે. બરાબર વિદ્યાર્થીઓ, આ પ્રવૃત્તિ છે જ્યારે આપણે તમારી પાસે સ્કૂલમાં જોઈશું અપ્લાયમાં ત્યારે પ્રવૃત્તિ કરીશું. બરાબર પણ પ્રવૃત્તિ સમજીએ કે નીચે જો પ્રવૃત્તિ આપણે થઈ ગઈ છે તો સારી રીતે જોઈ લઈએ છે. તો એ કરેલું છે વેર ઇઝ પરેશ સ્કેલ. બરાબર એવી રીતે હું તમારી પાસેથી બધી વસ્તુ લઈશ ત્યાં મૂકીશ અને હું તમને પ્રશ્ન પૂછીશ અને તમે એનો આન્સર આપો. તો જો અહીંયા કેવી રીતે આપ્યું છે કે વેર ઇઝ પરેશ સ્કેલ. તો કોઈ સ્ટુડન્ટ એમાંથી બોલશે કે ઇટ ઇઝ એટ નંબર 4. બરાબર એ નંબર 4 પર તેની સ્કેલ છે. બીજો પ્રશ્ન પૂછીશ કે વેર ઇઝ પરેશ સ્કેલ. વેર વોઝ પરેશ સ્કેલ. બરાબર પરેશની સ્કેલ ક્યાં હતી? તો ઇટ વોઝ નોટ એટ નંબર 8. એ 8 નંબર પર ન હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી છે આપણે ઓફલાઈનમાં જોઈશું.